લખાયેલું ભાગ્ય પલટી શકાય છે, તમારું જીવન બદલી શકાય છે. આ પ્રસંગ જરા થોડો ધ્યાનથી સાંભળજો. હરે કૃષ્ણ મિત્રો, હું ધવલ. આપણે બધા સુદામા વિશે જાણીએ છીએ. સુદામા એ ઠાકોરજીના પ્રિય મિત્ર. એવા મિત્ર જ્યારે દ્વારકાધીશને મળવા ગયા ત્યારે દ્વારકાધીશ પોતે રાજ સિંહાસન છોડીને પોતાના દ્વાર સુધી આવી ગયા, તેમને ગળે લગાવ્યા, પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા અને તેમના ચરણો ધોયા. આટલા પ્રિય મિત્ર હતા, પરંતુ પ્રિય મિત્રના ભાગ્યમાં લખી હતી દરિદ્રતા. આપ સૌ જાણો છો કે સુદામા ઠાકોરજી પાસે થોડા ચોખા લઈને ગયા હતા. તે ચોખાનો ભોગ ઠાકોરજીએ લગાવ્યો હતો. ત્યારબાદ જ્યારે સુદામા પોતાના ઘરે ગયા ત્યારે સુદામાની પત્ની મહારાણી જેવી લાગી રહી હતી. સુદામાનું ઘર મહેલ બની ગયું હતું અને સુદામાને ત્રૈલોક્યની સંપત્તિ મળી ગઈ. સુદામા પોતાની મિત્રતાને જાણતા હતા, પોતાના મિત્રને જાણતા હતા. સુદામા જાણતા હતા કે તેમનો મિત્ર સાધારણ નથી, અનંત બ્રહ્માંડનો માલિક છે. જ્યારે આ ઘટના ઘટી ચૂકી ત્યારે યમરાજને મોટું આશ્ચર્ય થયું. યમરાજે વિચાર્યું કે હું હંમેશા ન્યાય કરું છું, કર્મોનું ફળ આપું છું. સુદામાને પણ કર્મોનું ફળ આપી રહ્યો હતો, પરંતુ ભગવાને બધું બદલી નાખ્યું. વિધાતાએ વિધિનું વિધાન બદલી નાખ્યું. આ વાત તો સાચી નથી. તો યમરાજ આ વાતથી ખૂબ નારાજ થયા. પહોંચી ગયા દ્વારકાધીશ પાસે. ઠાકોરજીને જઈને બોલ્યા, પ્રભુ ક્ષમા કરજો, એક વાત કરવી છે. હું આ આખો વહી ખાતો લઈને આવ્યો છું. કર્મોનું ફળ તમે જ આપી રહ્યા છો, તો મારી જરૂરિયાત નથી. બધું તમે જ સંભાળી રહ્યા છો. પણ જે તમારું નામ લે છે આજકાલ તે યમલોકમાં તેનું કર્મફળ જ નથી થતું. સીધો સ્વર્ગમાં ચાલ્યો જાય છે. તેને તમે વૈકુંઠમાં લઈ જાઓ છો. માટે આ બધું તમે જ રાખો. ભગવાન મુસ્કુરાયા, ભગવાન હસ્યા. ભગવાન બોલ્યા, યમરાજ કેમ નારાજ છો? શું વાત થઈ ગઈ? કેમ પરેશાન છો? યમરાજે કહ્યું, પ્રભુ તમે જ કહો. તમારા મિત્ર સુદામાના ભાગ્યમાં દરિદ્રતા લખી હતી, પરંતુ તમે ત્રણેય લોકની સંપત્તિ તેને આપી દીધી, વિધિના વિધાનને બદલી નાખ્યું. તો હું કોઈને કર્મફળ કેવી રીતે આપીશ? તમે બધું જ પોતાની રીતે બદલી નાખો છો, તો પછી હું કેવી રીતે ન્યાય કરીશ? મારી જરૂરિયાત જ શું છે? ભગવાન હસ્યા. ઠાકોરજીએ કહ્યું, યમરાજ તમે કેવી રીતે જાણો છો કે તેના ભાગ્યમાં આજીવન દરિદ્રતા હતી? તમને કેવી રીતે ખબર? યમરાજ બોલ્યા, પ્રભુ આ આખું ખાતું લઈને આવ્યો છું, તેમાં સૌનો હિસાબ છે, આ જુઓ. અને યમરાજે સુદામાનું આખું કર્મનું ભાથું ખોલ્યું. જ્યારે યમરાજે સુદામાના એ જ ખાતામાં સુદામાના જીવન વિશે જોયું, જ્યાં પહેલાં લખ્યું હતું શ્રી શય, એટલે કે લક્ષ્મી તમને ક્યારેય પ્રાપ્ત નહીં થાય, લક્ષ્મીની હાનિ થશે, જીવન દરિદ્રતામાં પસાર થશે. ત્યાં હવે શ્રી શય લખેલું નહોતું, ત્યાં લખ્યું હતું યક્ષ શ્રી. તો યમરાજે કહ્યું, પ્રભુ અહીં તો શ્રી શય લખ્યું હતું, હવે આ યક્ષ શ્રી લખ્યું છે, આવું કેવી રીતે થઈ ગયું? ભગવાન હસ્યા. ભગવાન બોલ્યા, જાણો છો યમરાજ, સુદામા પાસે જે કંઈ હતું તેની આખી સંપત્તિ બસ એ ચોખા હતા, જે તેઓ મારા માટે લઈને આવ્યા હતા. જ્યારે કોઈ મને ભોગ લગાવે છે, જ્યારે કોઈ મને પ્રેમથી ભોજન કરાવે છે, ત્યારે તે માત્ર ભોજન નથી કરાવતો, તે ત્રણેય લોકની તમામ આત્માઓને તૃપ્ત કરે છે. તેનો પ્રેમ, તેના દ્વારા લાવવામાં આવેલ ભોગ ત્રણેય લોકની આત્માઓને તૃપ્ત કરે છે. જ્યારે હું તૃપ્ત થાઉં છું ત્યારે સમગ્ર સૃષ્ટિ તૃપ્ત થાય છે. મારી સાથે લક્ષ્મીજીએ પણ ભોગ લગાવ્યો હતો. જેણે પોતાનું સર્વસ્વ મને આપી દીધું, તેને હું ત્રણેય લોકની સંપત્તિ કેમ ના આપું? યક્ષશ્રીનો અર્થ થાય છે કુબેરની સંપત્તિ. ભાગ્ય લખનાર પણ વિધાતા જ છે અને ભાગ્ય પલટનાર પણ વિધાતા જ છે. આપણે કહીએ છીએ ને, જ્યારે મારી પાસે હશે ને ત્યારે હું દાન કરીશ, જ્યારે મારી પાસે ઘણા પૈસા હશે ને ત્યારે હું સારા કામ કરીશ. નહીં, જ્યારે તમારી પાસે નથી ત્યારે પણ તમારી નિયત એવી જ હોવી જોઈએ. જો તમે કોઈને પૈસાની મદદ ન કરી શકો તો બીજી કોઈ રીતે મદદ કરી શકો છો, પરંતુ તમારી અંદર મદદ કરવાની નિયત હોવી જોઈએ. જ્યારે તમારી પાસે ઘણી બધી વ્યવસ્થાઓ ન હોય ત્યારે એ વાતની રાહ ન જુઓ કે વ્યવસ્થાઓ થશે ત્યારે હું પૂજાપાઠ કરીશ,
વ્યવસ્થાઓ થશે ત્યારે હું દાન કરીશ, વ્યવસ્થાઓ હશે ત્યારે હું આ કરીશ. જો તમારી સારી નિયત છે તો તમારી પાસે કંઈ પણ નહીં હોય તો પણ તમારી પાસે બધા સાધનો હશે જેનાથી તમે જે કરવા માંગો છો તે કરી શકશો. તમારા સાધનોમાં આપોઆપ વૃદ્ધિ થવાની શરૂઆત થઈ જશે, બધું આપોઆપ થવાનું શરૂ થઈ જશે. બસ નિયત હોવી જોઈએ. જે લોકો ભગવાનને ભોગ લગાવે છે તેઓ માત્ર ભગવાનને ભોગ નથી લગાવતા, તેઓ ભગવાનની સામે એ ભોગ રાખે છે, પોતાનો પ્રેમ પ્રગટ કરે છે અને ભગવાન એ ભોગને પ્રસાદ બનાવી દે છે. જ્યારે એ પ્રસાદને તમે ગ્રહણ કરો છો ત્યારે પ્રસાદ તમારી અંદર એક સકારાત્મક ઉર્જા સંચાર કરે છે. આ કારણે ભગવાનને ભોગ લગાવવામાં આવે છે. જ્યારે ભગવાન તમારાથી પ્રસન્ન થાય છે ત્યારે માત્ર ભગવાન પ્રસન્ન નથી થતા, સમગ્ર સૃષ્ટિ પ્રસન્ન થાય છે. ઈશ્વર આપણા બધાને પ્રેમ કરે છે. હું એ બધા લોકોને કહેવા માંગુ છું જે ઈશ્વરને પ્રેમ કરે છે, ઈશ્વરને ભોગ લગાવે છે. તેઓ પોતાની નિયતિને એટલી સ્વચ્છ રાખે છે, એટલી સાફ રાખે, એટલી ઈમાનદાર રાખે કે જે રીતે તેઓ ઈશ્વરને પ્રેમ કરે છે, જે રીતે તેમની બનાવેલી સૃષ્ટિને પ્રેમ કરે છે, દરેક જીવને પ્રેમ કરે છે. જેમ તમે ભગવાનને ભોગ લગાવો છો એ જ રીતે જે જીવોને ભોજનની જરૂરિયાત છે તેમને ભોજન આપો. તમે એકબીજાની જે પણ મદદ કરી શકો તે અવશ્ય કરો. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહ્યું છે, હું સૌના અંતરમાં સમાયેલો છું, સર્વસ્વ ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. સૌના અંતરમાં શું ચાલે છે ને એ મને ખબર છે. હું સૌના અંદર છું, તું મને બધાની અંદર માનજે. જ્યારે તમે દરેક જીવનું સન્માન કરવાનું શરૂ કરી દેશો, જ્યારે તમે દરેક જીવની અંદર કૃષ્ણને જોશો, ઈશ્વરને જોશો, દરેક જીવને એટલો પ્રેમ કરશો, દરેક જીવ માટે એટલા જ આગળ વધશો જેટલો પ્રેમ તમે ઈશ્વરથી કરો છો. જેમ તમે લડ્ડુ ગોપાલને ભોગ લગાવો છો, ભગવાનને ભોગ લગાવો છો, એવી જ રીતે દરેક જીવને તૃપ્ત કરવાની તમારી નિયત હશે તો વિશ્વાસ રાખજો, તમારી સામર્થ્ય પણ હશે. તમને ઈશ્વર વધુ ને વધુ આપશે. તમે સૌની અંદર કૃષ્ણને જુઓ, સૌને એટલો જ પ્રેમ કરો જેટલો ઈશ્વર તમને કરે છે. જ્યારે ઈશ્વર તમને પ્રેમ કરશે અને ત્યારે તમારી પાસે કોઈ પણ વસ્તુની કમી કોઈ પણ દિવસ નહીં રહે. તમારું ભાગ્ય પલટી શકાય છે. જરૂર છે માત્ર સમર્પણની, જરૂર છે માત્ર વિશ્વાસની, જરૂરિયાત છે માત્ર આપણી નિયત સાફ હોવાની. મિત્રો, એટલા માટે તમારા વિશ્વાસને હજુ વધુ મજબૂત કરો. તમારું ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.